રાજ્યમાં આજે હત્યા, આપઘાત અને અકસ્માતની ટોટલ 7 જેટલી ઘટનાઓ ઘટી બની છે. ત્યાં કુલ 9 લોકો મોતને ભેટ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં શાળાએ બનાવીને હત્યા કરી નાખતા ચકચાર બની છે. અમદાવાદ માધુપુરા વિસ્તારમાં બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર આકાશ મકવાણા સામે વેર વાળવાની ભાવના સાથે આરોપી અભિષેક પરમારે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. યુવતી સાથે ભાગીને લગ્ન કરતા આકાશ મકવાણાએ આખરે મોત મળ્યું હતું. તેને પગલે પોલીસે આરોપી અભિષેક પરમારની ધરપકડ કરી છે. માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલા કાકા હોલની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મૂળ શાળા બનેવીની લડાઈ છે અને જેમાં જે ભોગ બનનાર છે એ આકાશ મકવાણા નામનો વ્યક્તિ છે કે જેને એના શાળા અભિષેક પરમાર નાઓએ એમને છરી મારી અને મોતને ઘાટ ઉતારેલ છે. અત્યારે જે આરોપી છે એ અમારા કબજામાં છે. પોલીસ સ્ટેશને એમને પકડી લીધેલો છે અને જે મરણ જનાર છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે, જ્યાં એમને મરણ જાહેર કરેલા છે અને આગળની તપાસ અત્યારે ચાલુ. આજે રાજ્યભરમાં એક દિવસમાં 7 જેટલી ઘટનાઓ ઘટી બની છે, જેમાં હત્યાની અન્ય એક ઘટનામાં મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ છે. 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાએ પણ હુમલાખોરોને કારની ટક્કર મારી અને પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેનું મોત નિપજાવ્યું. હત્યાની ત્રીજી ઘટના સુરતમાં ઘટી, જ્યાં ડુમ્મસ લંગર પર યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.